નડિયાદમાં ગટર ઉભરાવાની સમસ્યાનો હવે અંત આવશે. માય મંદિરથી સાવલિયા પમ્પિંગ સ્ટેશન સુધીની લાઇનમાં મેઇન હોલ બનાવાશે. આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ પર મુલાકાત લીધી હતી. નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. બંને વિસ્તારોને જોડતા 4 અંડરપાસ છે. વૈશાલી અંડરપાસ વિસ્તારના કારણે મોટાભાગના લોકો માય મંદિર અંડરપાસનો ઉપયોગ કરી રહ્યા છે. ધારાસભ્ય દેસાઈએ ઇજનેરની હાજરીમાં સમસ્યાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરસંડા રોડ પર દાંડી માર્ગ પર આરસીસીની કામગીરી સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઇનની સફાઈ ઉત્તરસંડા સુધી કરવામાં આવી રહી છે. માયા મંદિર આગળ જે ગટર ઉભરાતી હતી એનું પાણી જે જાય છે સાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ, એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે, એટલે ત્યાં એક મેનહોલ બનાવવું પડશે. એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેનહોલ બનાવી અને પાઇપ ચોકઅપ થયેલી જે ખુલ્લી કરવામાં આવે અને માય મંદિર જે ગરનારું છે અંડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને હોલ પાડીને જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનું અત્યારે આયોજન કર્યું છે. એ સિવાય અહીંયા પશ્ચિમની અંદર જે કેબલ જીબી વાળા નાખી રહ્યા છે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઈનો કાઢી નાખવાના છે અને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે, કારણ કે એ જીબીના કેબલ નાખવા વાળા લાઈન નાખતી વખતે એમના મશીનથી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં, એના માટે તો એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજની પણ લાઈનો તોડી નાખે છે. એના કારણે ડ્રેનેજને પીવાનું પાણી મિક્સ થઈ જાય, એના કારણે પબ્લિકને મુશ્કેલી પડે છે. તો એ પણ જીબીના એન્જિનિયરને બોલાવીને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસૂલાત કરવા માટે પણ હું કોર્પોરેશનને રજૂઆત કરીશ અને એની જોડે વસૂલ કરવા માટે કહેવામાં આવશે.